મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે વોર્ડ નંબર 6ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન મહેશ્વરી સમાજના ધર્મગુરુ તેજપાળ વેલજી માતંગના વરદ હસ્તે આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારો નીતિન કુમાર રાજગોર, ભરત કાંજી પાતારિયા, શબીનાબેન હનીફ કેવર અને શિરીનબેન અબ્દુલ થેબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સૈયદ ઇસ્માઇલ શાહ, મુસ્તફા વોરા, હનીફભાઈ કેવર અને એડવોકેટ કાંજીભાઈ સોંધરા, અગ્રણીઓ સહિત વોર્ડ નંબર 6ના બહોળી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉદ્ઘાટન સાથે જ કોંગ્રેસની પેનલે વોર્ડના વિકાસના સંકલ્પ સાથે વિજયી વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કાર્યાલયનું ઉદ્ઘાટન છે ત્યારે આ 6 નંબરનો વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે કેવી તમને અહીંથી ફાઇટની અપેક્ષા છે? ભાજપના ગઢમાં અમારી કોંગ્રેસ પાર્ટીએ મને ઉતાર્યો છે તો વિચારીને ઉતાર્યો છે। આ ગઢમાં ગાબડું પાડવાનું છે। આ વોર્ડની શું પરિસ્થિતિ છે એ તમામ નાગરિકોને ખબર છે। બે પ્રમુખ આ વોર્ડે આપ્યા છે, પણ આ વોર્ડમાં કોઈ વિકાસના કામ નથી। આ વોર્ડની વચ્ચેથી ગટર પસાર થાય છે। જો અમે જીતીને આવશું ત્યારે કાઉન્સિલર તો આ વોર્ડની અમે કાયાપલટ કરી નાખશું એવી ખાતરી આપીએ છીએ। વોર્ડ નંબર 6માં આજે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન છે, ત્યારે તમે જે ઉમેદવારો ઉતાર્યા છે એના પર તમને કેવું? અમે વોર્ડ નંબર 6માં આજે કોંગ્રેસનું વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ છે અને અમારા જે કદાવા નેતા છે ભરતભાઈ પાતારિયા, એમની સાથે હનીફભાઈ કેવર, શિરીનબેન અને કનૈયા મહારાજને અમે ઉતારેલ છે અને વોર્ડ નંબર 2 અને એના ઉપર પણ અમારી નજર છે અને ખાસ કરી 1 અને 4માં જે એમના પ્રભારી છે અમને ચેલેન્જ આપે છે કે 1 ને 4 અમે કબજો કરશું, તો અમે એમને ચેલેન્જ આપીએ છીએ કે વોર્ડ નંબર 6માં તમારો અમે ગાબડો પાડશું અને કોંગ્રેસ પાર્ટી આ ફેરે અમારા જે વિપક્ષના જે નેતા તરીકે કામો કરેલ છે એમ અમે જનતા વચ્ચે લઈ જશું અને તમારા 6માં જે કામો નથી જનતા તમારા તરસ છે એ બાબતે જવાબ જરૂર આપશે।